છે પોલીસ બનવાનું અથવા તો દેશના કોઈ નેતા બનવાનું તો આપણે વિચારીએ એટલે આપણે બની જઈએ ન બની જઈએ એના માટે આપણે કેટલી કોશિશ કરવી પડે ને કોશિશ કરતા કરતા ઘણી વખત એવું થાય છે કે આપણને નિરાશા પણ મળે છે કે એક પગથિયું આપણે ચડવાને બદલે નીચે ઉતરી પણ જઈએ છીએ બરાબર તો આજે પગથિયું નીચે ઉતર્યા ને એટલે આપણે નિરાશ નથી થઈ જવાનું આપણે ધાર્યા હોય કે ચાલો મારે તો 40 માંથી 30 માર્ક્સ આવશે તે હું પેલો નંબર લઈશ જ તે આપણે મનમાં ધારેલું જ છે અને કદાચ એવું બને કે પેલા નંબરની બદલે આપણે બીજો નંબર આવે તો આપણે હતાશ નથી થવાનું નિરાશ નથી થવાનું પણ આપણે ખુબ જ આગળ વધારે એટલી મહેનત કરવાની છે કે આપણે પેલો નંબર લાવી શકીએ બરાબર આપણામાં એટલો આત્મવિશ્વાસ આત્મબળ હશે તો આપણે આપણી જાતને એટલી મહેનત થી આગળ વધારી દેશું કે આપણને જેટલું જોએ છે એટલું ઈશ્વર પણ આપણને આપવા માટે તૈયાર થઈ જાય આપણે ઈશ્વર ના ભરોસે નથી રેવાનું ઘણા નસીબ ના ભરોસે રે ને તો એવું કે હા નસીબમાં હશે તો આમ થશે નસીબમાં હશે તો આમ થશે પણ નસીબ છે એ આપણે લખીએ છીએ બરાબર આપણે જો મહેનત કરીએ આપણે તો સંઘર્ષ કરીએ આપણે જો મનથી હારીએ નહી આપણામાં જો આત્મવિશ્વાસ હશે તો આપણે નસીબને પણ બદલી શકીએ છીએ એટલી હિંમત આપણામાં છે કોઈ પણ વ્યક્તિ છે એ શરૂઆત થી કઈ શીખીને આવ્યો નથી બરાબર એને શીખવા મહેનત કરે છે પ્રયત્નો કરે છે અને પોતે સફળતા મેળવે છે તમે જુઓ ઉપરથી પાણીનો પડતો ધોધ છે પાણીનો પડતો ધોધ બરાબર એ નીચે જે જમીન છે અગર તો નીચે જે પથ્થર રાખેલા છે ને એ પથ્થર ઉપર ધોધ સતત વહ્યા કરે ને તો એક દિવસ એવો આવે છે કે ઈ પથ્થરમાં પણ ખાડો આપણને દેખાય છે બરાબર તો આવી રીતે સખત મહેનત અને પરિશ્રમ દ્વારા વ્યક્તિ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે તમે કીડીને જોઈ હશે કીડીને જોઈ છે તમે હા હે તો કીડી છે ને પોતાનો ખોરાક લે ને પછી ઉપર ચડે તો પાછી નીચે પડે પાછી ઉપર ચડે પાછી નીચે પડે તો આ જે કીડી છે ને નાની એવી ચીટી ઈ પણ પોતાની મંજિલ મેળવવા માટે કેટલી વાર નીચે પડે છે ને કેટલી વાર ઉપર ચડે છે ઈ પણ પોતાની હિંમત ક્યારે હટાવતી નથી એટલે કે હિંમત થી પોતે ક્યારેય હારતી નથી તો આપણા જીવનનું પણ એવું જ છે આપણે જે ધ્યેય છે આપણું જે લક્ષ્ય છે ઈ પ્રાપ્ત કરવા માટે આપણે ચોક્કસ મહેનત ચોક્કસ સંઘર્ષ કરવો પડે છે જેમ કે આપણે કોઈ દેવ હોય બરાબર ભગવાનની મૂર્તિ હોય એને આપણે પગે લાગીએ છીએ ભગવાનની મૂર્તિ હોય એને આપણે પગે લાગીએ ને તો એ મૂર્તિ જે મૂર્તિકાર ઘડે છે તો એ મૂર્તિકાર ઘડવા માટે પણ ઈ પથ્થર ઉપર એને આકાર આપવા માટે પણ એને કેટલી વાર ઈ પથ્થર પર કુહાડી મારી હોય કેટલી વાર પથ્થર છે ને એને કોતર્યો હોય કેટલી વાર ઈ પથ્થરને ખાડા પાડ્યા હોય ત્યારે એમાંથી ભગવાનની સરસ મૂર્તિ છે ઈ બને છે અને ત્યારે આપણે એને શું કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એને વંદન કરીએ છીએ તો શ્રેષ્ઠ બનવા માટે આપણે ઘણી વખત અનેક પ્રકારના કષ્ટો અનેક પ્રકારની મહેનત કરવી પડે છે બરાબર તો આવો જ એક વિડિયો છે એ મારે તમને દેખાડવાનો છે અને પછી દરેકે એનામાંથી શું આપણે શીખીએ છીએ બરાબર આપણે ખાલી ભણીએ ને ભણીએ એવું નથી આપણે જો તારે જમી પર તમે પિક્ચર જોયું હોય ને તો એમાં એક બાળક છે ને ઈ બાળકને એવી મુશ્કેલી હતી કે જે સીધા શબ્દ હતા ને એ એને આડા દેખાતા હતા બરાબર પણ ઈ જયારે પોતે ખુબ જ સમજે છે મહેનત કરે છે એને શીખવાડનાર વ્યક્તિ જે એને સાચો રસ્તો દેખાડનાર વ્યક્તિ એને ચડી જાય છે એની મંજિલ સુધી પહોંચાડે છે ત્યારે એ બાળક છે એ કેટલું આગળ વધે છે તો એવી જ રીતે આપણે આપણું લક્ષ્ય આપણો ધ્યેય જે છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ પણ મહેનત તો આપણેે જ કરવી પડે છે જેમ કે આપણે જોઈએ છીએ કે સ્પોર્ટમાં સચિન તેંદુલકર છે પીટી ઉષા છે બરાબર આ લોકોએ જે નામ પોતાનું
આખા વિશ્વમાં કર્યું છે તો એ નામ એને આમ નામ નથી કર્યું. એની પાછળ એને કેટલી મહેનત કરવી પડે છે. કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. કેટલા બધા ચેલેન્જ છે ઈ એને એક્સેપ્ટ કરવા પડે છે. બરાબર. ત્યારે ઈ પોતાની નામના મેળવે છે અને એમાંય તે કેટલી વાર તો એ નિષ્ફળ પણ જાય છે. અને છતાંય નિષ્ફળ થયા પછી પણ પોતે હારતા નથી. પણ એક પગથિયું વધારે મહેનત કરે છે. અને વધારે આગળ ને આગળ સતત પ્રયત્ન કરવાનું ચાલુ રાખે છે. જેમ કે ધોની છે તો ધોનીની પિક્ચરમાં તમે જોય ડાયરેક્ટ ધોની નથી બનતો. ઈ જે છે ઈ પેલા નોકરી કરતા કરતા પણ એને જેમાં રસ છે એમાં પોતે ઈ પોતાની મહેનત શરૂ રાખે છે. બરાબર ઈ મહેનત શરૂ રાખે છે અને સતત પોતે થાકેલો હોય છે ઈ તો પણ પોતાની મહેનત ઈ ચાલુ રાખી અને પોતે સફળતા મેળવવા માટે અથાગ પ્રયત્ન કરે છે. એને એમ નથી થતું કે ચાલો મારા નસીબમાં મહાન વ્યક્તિ બનવાનું કોઈ એ કીધું છે તો હું મહાન બનીશ એવું નથી. એના માટે એની સતત મહેનત અને પરિશ્રમ કર્યો છે. તો હું આવો જ એક નાનો એવો વિડીયો છે એ હું તમને બતાવું છું. બરાબર તમારે ધ્યાનથી જોવાનો છે અને પછી એમાંથી હું પ્રશ્ન પૂછું કે તમને શું સમજાયું તમારા જીવનમાં શું બનશો કેવી રીતે કરશો તો એ તમારે મને કહેવાનું છે એટલે ધ્યાનથી બધા સાંભળવાનું છે. બધા તૈયાર છો ને? યસ હે ને તો કરવો છે ને શરૂ આપડે? ઓકે. હા સુમિતા મિસ. હા. સુમિતા મેશ આ શું કર્યું છે ચાલુ? યા દેખાડવાનો છે વિડીયો એટલે. ઠીક વાંધો નઈ. મિસ અવાજ નથી આવતો. હા બોલો બેટા.
મિસ મિસ સ્ટોપ કરો તો 2 મિનિટ. હમ મિસ હભળાતું નથી તમારો જ અવાજ આવે છે. વિડિયો નો અવાજ ને નથી આવતો. મિસ અવાજ ફાસ કરો ને. હા બોલો બેટા. અવાજ ફાસ કરો ને મિસ. અવાજ તો ફાસ જ છે બેટા. મિસ તમારો અવાજ આવે છે પણ વિડિયો નો નથી આવતો. એવું છે. હા એવું છે. ઓકે ખાલી તમે જુઓ. બાકી હું પાછળ થી સમજાવી દઉં છું બરાબર તમને શું દેખાય તમે ધ્યાન રાખજો. બરાબર ને. સંભળાતું નથી. હાલો. હા મિસ. હા અવાજ સંભળાતો તો એમાં. ના ના મિસ. અવાજ નતો સંભળાતો. ના ના. બસ તો વિડિયો ઈ નો અવાજ જ નતો આવતો. કઈ વાંધો નહી એવું હશે ને તો હું તમને વિડીયો મોકલી દઈશ બરાબર ને ઈ નાની એવો. ના ના મિસ હવે હમણાં અત્યારે જોર આઈ ગયો ને. હા તો એમાં તમે જોયું કે કેટલા બધા એવા જે દ્રશ્યો હતા કે જેમાં માણસો છે ઈ ક્યારેય જીવનથી હારતા નથી. આ વિડીયો નો જે મતલબ હતો જે કોન્સેપ્ટ હતો જે કેવા માંગતા હતા ઈજ હતો કે આપણે ક્યારેય મનથી હારવાનું નથી. બરાબર અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે સ્કૂલે આવી શકતા નથી બરાબર. કોરોના છે પણ આપણે આપણું કામ તો આપણે શરૂ જ રાખવાનું છે ભણવાનું. આપણેે ક્યારેય ભણવાનું છોડવાનું નથી. તો એવી જ રીતે આપણે મનથી કોઈ પણ કાર્ય છે તમારે જયારે જીવનમાં કઠિન સે કઠિન કોઈ પણ કાર્ય છે એમાં આપણે આપણી મંજિલ આપણા ધ્યેય સુધી પહોંચવા માટે આપણે ખુબ જ સંઘર્ષ કરવું પડે. તો સંઘર્ષ કરીને પણ આપણે જીવનમાં આગળ વધવાનું છે. એક ખેડૂત છે બરાબર એની જમીન એટલી એવી છે બંજર યાની કે જેમાં ઈ કોઈ પણ અનાજ છે એ ઉગવી શકે તેવી શક્યતા જ નથી. પણ છતાંય એટલી મહેનત કરે છે એટલી મહેનત કરે છે કે આખરે એની મહેનત રંગ લાવે છે અને ખેતરો છે એમાં સરસ મજાનો પાક ઉગે છે. તો આ બધું કોના દ્વારા થાય છે એની મહેનત એના પરિશ્રમ દ્વારા. બરાબર એવી જ રીતે તમે જુઓ ઘણી વાર આપણે કુવો ખોદતા હોય છે. તો કૂવો ખોદતા ખોદતા 10 ફૂટ ખોદ્યું 20 ફૂટ ખોદ્યું પણ પાણી આવતું જ નથી આવતું જ નથી. પણ આપણે આપણી મહેનત થી આપણે ક્યારેય હારવાનું નથી. આપણું આત્મબળ આપણું મનોબળ છે ઈ જ આપણી શક્તિ છે. કે એક દિવસ એ આપણા ધ્યેય અને આપણા લક્ષ્યમાં સફળતા મેળવીને પણ આપણને મંજિલ સુધી પહોંચાડે છે. તમે ઘણી વાર જુઓ તમે ગેમ રમતા હોય જયારે સ્કૂલમાં હતા ત્યારે સ્પોર્ટ રમતા હોય બરાબર સ્પોર્ટ રમતા રમતા ઘણી વખત એવું પણ બને કે તમે રમતા રમતા પડી ગયા તો તમે શું ખાલી આમનામ બેઠા જ રહ્યો છો આગળ રમત નથી રમતા આપણે તરત ઉભા થઈ જઈએ છીએ અને હા આપણે મિસ. પાછા રમવા માંડીએ છીએ એવું કરીએ છીએ ને મેં તો ફૂટબોલમાં રમતા હતા ને તારા ખિલ્લા ઉપર પડ્યો ને તોય ઉભો થઈ ગયો પછી રમતો હતો હા હા 3 વેરી વાર ગુડ પડ્યો તોય રમતો હતો. તો
તોય રમતો હતો બરાબર ને. તો આપણે આપણા જીવનમાં આવું જ કરવાનું છે. અને કોઈ પણ કષ્ટ કે સંઘર્ષ વિના ક્યારે પણ સફળતા મળતી નથી. તો આપણામાં એટલો હોસલો એટલો જુનૂન હોવું જોઈએ કામ પ્રતિ કે આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ. કોઈ વિદ્યાર્થી છે બરાબર એને લખતા વાંચતા ઓછું આવડતું હોય, કોઈના અક્ષર ખરાબ હોય તો પોતે મનથી જો ધારી લે ને કે મારે આ કામ કરવું જ છે, હું તો સારા અક્ષર કરીને જ દેખાડીશ, હું તો આમ કરીને જ દેખાડીશ, તો અવશ્ય ઈ સફળતા સુધી પહોંચે છે. અને પોતે સરસ મજાના સારા અક્ષર કરીને મિસ ને દેખાડે છે. આખરે મિસ ને પણ માનવું પડે ના હો ભાઈ અક્ષર બહુ સરસ થઈ ગયા તારા, એવું કરવું પડે ને. તો આ મિસ ક્યારે કીધું કે જ્યારે તમે ખુબ મહેનત કરીને મિસ આગળ તમે તમારી સફળતા જાહેર કરી ત્યારે. તો આવી જ રીતે આપણે આપણા જીવનમાં કોઈ પણ સંઘર્ષ આવે તો હંમેશા એના માટે તૈયાર રહેવાનું અને પરિશ્રમ એ જ પારસમણી છે. એના પહેલા પણ મેં તમને કીધું કોઈ એવા મહાન વ્યક્તિ છે કે જેનો તમને આવું ઉદાહરણ આપેલું હોય મેં જે તમને કીધું બરાબર કે આપણેે મનથી હારવું ન જોઈએ, કોશિશ આવી કરવી જોઈએ. મને હા તો કેતો બેટા. મિસ મને મારે બે કાકા છે ને હમ. એમાંથી એક વચલા કાકા એ મને કીધું કે આપડે મનમાં કોઈ દી નહી હારવાનું, ભલે આપડે એમને મારી જાય પણ મનમાં કોઈ દી નહી હારવાનું. મનથી એમ આપણે તું હારીએ મિસ એમ કે તારે કૂતરો જોતા હોને તો તારે એમ જ રાખવાનું મનમાં હમણાં કૂતરો આવી જ જાય, કૂતરો આવી જ જાય. એમ મનમાં રાખ ને એટલે મનમાં તું ન હાર પછી તારું હાચું ગમે ત્યારે સમય આવી જાય તારો હાચો જો થાય ને. મનથી છે ને આપણે નેગેટિવ વિચારીએ ને તો નેગેટિવ થાય ને મનથી આપણે સારું વિચારીએ ને તો સારું જ થાય. જો હા આવી સાહસની એક વાત છે. એક ભાઈ છે ને ઈ એક વાર પ્લેનમાં જતા હતા બરાબર હા પ્લેનમાં જતા જતા રસ્તામાં એનું પ્લેન છે ને ઈ એક્સિડન્ટ થયું પ્લેનમાં અને પછી ઈ ભાઈ નું એવી રીતે એક્સિડન્ટ થયું કે એના હાથ ને પગ ને આમ જુઓ ને તો શરીરની અમુક હડ્ડી કે જેનાથી ઊભા રહી શકે ને એ બધા એના જે હાડકા હતા ને બધા હાડકા તૂટી ગયા. હવે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હવે 4 થી 5 મહિના પછી દિવાળી હતી બરાબર હવે ઈ ભાઈ ની દિવાળી નો ઉત્સવ છે ઉજવો હતો પોતાના ઘરે છે. તો એને હોસ્પિટલમાં દાખલ કરે છે, ડોક્ટરો પણ એને જવાબ આપી દે છે કે આ જે વ્યક્તિ છે ને ઈ 2 કે 5 વર્ષ સુધી ઉભો થઈ શકે ઈ પણ પરિસ્થિતિમાં નથી. હવે ડોક્ટરો આટલું બધું એને કહી દે છે પણ પોતે જે વ્યક્તિ એનું મોઢું છે ને ઈ જ એક ચાલે અને ગળું બાકી કઈ નહી. પછી ઈ વ્યક્તિ સાંભળી શકે, જોઈ શકે, બધું કરી શકે પણ મુમેન્ટ ન કરી શકે અને ડોક્ટરે આવી રીતે જવાબ આપી દીધો. પણ ઈ વ્યક્તિ મનથી હારી નહોતી અને કેવું કે છે કે દિવાળી છે ને એ તો મારે મારા ઘરે જ ઉજવવાની છે. પછી પોતે ત્યાં પોતે મનથી હારતો નથી પોતે ડોક્ટર નો સહારો લઈને ઉભો થાય છે, મહેનત કરે છે, એને ખુબ તકલીફ પડે છે. પણ ધીમે ધીમે તો પણ ડોક્ટર નો સહારો લઈ અને ઈ આગળ જાય છે. એમાં 1 પગલું હાલે, 2 ડગલું હાલે, 3 ડગલું હાલે એવી રીતે મહેનત કરી પોતે પોતાના મનથી ઈચ્છેલા દિવસે ઈ સાજો થઈ અને પોતાના ઘરે પણ જાય છે. તો આવી રીતે આપણે ક્યારે આપણા મનથી હારવું જોઈએ નહી. હવે આવો સાહસિક વાર્તા કોઈને આવડે છે? કે કિસ્સો કોઈને ખબર છે? બોઈસ ને કોઈને આવે છે. હા તો વાર્તા કેતો બેટા. વાર્તા હમ. મિસ પણ આવી જ છે પણ હિન્દી માં છે. હા તો કઈ વાંધો નઈ કેમ બોલો ને હિન્દી માં. હા હા બોલ. એક લડકા થા ઉસકા નામ ગણેશ થા વો ગણેશ है ना
वो रोज अपने पापा पापा से कहता था कि मुझे एक नई साइकिल ले दो, नई साइकिल ले दो। उसने उसके पापा ने कहा कि हम मैं मेहनत करता हूँ, फिर 2 वक्त का खाना तो हम तो हमको मार मार से मिलता है, तो मैं तुझे साइकिल कहाँ से ला खरीद के दूं। तो वो गणेश है ना, वो ऐसा मन में ऐसा रख दिया कि मेरे बाबा मुझे साइकिल दिलाएंगे ते એના પપ્પા હવે અમીર થઈ ગયા ને એટલે કામ કરી કરી અમીર થયા, પણ નહીં, ઈ गणेश एक दिन स्कूल जाता था, स्कूल में जा रहा था ना, उसके रास्ते में एक बाबा मिले। उसने उसने बाबा ने कहा कि तोतापुर कहाँ है, तो गणेश ने कहा मैं वहीं पे जा रहा हूँ, आप मेरे साथ चलिए। गुरु जी को वो ले गया और तोतापुर वो लेकर चला गया। तो गुरु जी ने कहा तुम्हें कुछ देने का मन कर रहा है, तो गणेश ने कहा मुझे एक साइकिल दो, साइकिल साइकिल दो मुझे। तो बाबा जोर जोर से हंसने लगे कि मैं तुम्हें साइकिल तो क्या बाइक भी दे सकता हूँ। तो बाइक दी उसे, तो उससे कहा कि तुम इसका गलत इस्तेमाल करोगे और इसके पैसे लोगे ना सबसे, तो ये बाइक गायब हो जाएगी। फिर एक દી એના મમ્મી પપ્પાને દેખાડવા લઈ ગયો ને, તો પછી એક દિવસ એના મનમાં उसके मन में लालच आ गई। फिर उसके मन में लालच आ गई है ना, तो है ना, वो वो एक उसके दोस्तों को बिठा कर ले जाता था और चॉकलेट और बिस्कुट फ्री में देता था, और कोई इंसान को भी बस। लेटा कर ले जाता था, उसके ओके पास से ओके पैसे नहीं था। ओके। तो यहाँ पर कोई भी मनुष्य है, बराबर, जिस प्रकार इसने मेहनत की, बाबा को रास्ता दिखाया तो बाबा ने उसे साइकिल दी, तो उसी प्रकार हम कोई लोभ या प्रलोभन के कारण नहीं, मगर मेहनत से ही कुछ प्राप्त करेंगे और मेहनत से ही कुछ सीखेंगे। यानी कि यहाँ पर हमने जीवन में कभी भी निराश नहीं होना, बराबर। जिस प्रकार चींटी बार बार गिरकर अपनी मंजिल प्राप्त करती है, उसी प्रकार यदि हमें असफलता मिले फिर भी हमें प्रयत्न शुरू रख के अपनी सफलता, अपनी मंजिल तक पहुंचना है और मुश्किलों का सामना करना है। हमें अपना हौसला कभी भी कम नहीं करना और अपने मन और आत्मविश्वास पर हमें भरोसा रखना है। हमें ईश्वर पर हम भरोसा रखेंगे, मगर ईश्वर भी तभी मंजिल तक पहुंचाएंगे जब हम अपने आप पर विश्वास और अपने आप पर आत्मबल रखेंगे और मेहनत करेंगे, बराबर। तो इसी प्रकार यहाँ पर यह जो लेक्चर है उसमें हमने कड़ी परिश्रम और मेहनत के बारे में जाना, और फिर परिश्रम ही पारसमणि है, ऐसा भी आपको कहा गया है। हाँ। यानी कि जो मेहनत करता है वही कुछ न कुछ प्राप्त करता है, बैठे रहने से कुछ भी मिलता नहीं। जंगल का नहीं राजा है। शेर है, तो उसे यदि भूख लगी है तो उसे भी दौड़कर अपने शिकार का शिकार करना पड़ता है, तभी वह अपना पेट भर सकता है। तो उसी प्रकार हमें हरदम कोशिश करनी चाहिए। जो कोशिश करते हैं उसकी कभी हार नहीं होती। यहाँ पर हमारा लेक्चर जो है वह हम पूरा करते हैं। ओके।